તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ની અંદર આવતા એક કોન્ક્રીટ ટેકનોલોજી નામના સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે આ સબ્જેક્ટની તૈયારી શરૂ કરો ત્યારે સૌપ્રથમ અહીંયા જે ટોપિકો તમને આપું છું એ ટોપિકો પહેલાં તૈયાર કરજો તો તમારું કામ થઈ જશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 1 થી. તો ચેપ્ટર નંબર 1 માં બહુ બધું કન્ટેન્ટ છે દોસ્તો, તો એટલું કન્ટેન્ટ તૈયાર કરવું પડશે. આમાં જે બોલ્ડ કરેલા અક્ષરો છે દોસ્તો એ થોડુંક વિશેષ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, એ સમજવાનું. પહેલું છે મેન્યુફેક્ચરિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ, ડ્રાય અને વેટ પ્રોસેસ છે દોસ્તો, આપણે ડિપ્લોમા સેમ 1-2 ની અંદર પણ ભણી ગયા છીએ. બોક્સ કમ્પાઉન્ડ છે દોસ્તો, એનું ટેબલ તૈયાર કરવાનું છે જેમાં એના નામ આપવામાં આવેલા છે ખાસ, બરાબર, અને બાજુમાં એનું કેમિકલ ઇક્વેશન્સ આપેલું છે એ તૈયાર કરજો અને એની પ્રોપર્ટીઝ દોસ્તો તૈયાર કરજો. એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો હાઇડ્રેશન ઓફ સિમેન્ટ છે, હીટ ઓફ હાઇડ્રેશન છે. હવે જો આ ટોપિકો કેવા છે ક્યારેક છૂટા છવાયા પૂછી નાખતા હોય છે, તો આના કન્સેપ્ટ સમજી લેવાનો કે હાઇડ્રેશન ઓફ સિમેન્ટ વસ્તુ શું છે, ડેફિનેશન અને થોડુંક બેઝિક કન્ટેન્ટ એનું લઈ લેવાય, એટલે પોતાની જાતે નોટ્સ બનાવી દેવાની દોસ્તો, એટલે તમને ખબર પડે કે અચ્છા આટલું આપણે આઈએમપી કન્ટેન્ટ છે એનું લખી નાખીએ એની અંદર. બધું ના લખવાનું જેટલું ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે, તો એવી રીતના તૈયાર કરજો. પછી ડિફરન્સ દોસ્તો, સેટિંગ ઓફ સિમેન્ટ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ મોસ્ટ આઈએમપી છે. ટાઈપ્સ ઓફ સિમેન્ટની વાત કરીએ દોસ્તો તો એનલિસ્ટ કેટલા બધા પ્રકારના છે. કોઈ પણ 10 સિમેન્ટ તમને એનલિસ્ટ કરતા આવડવા જોઈએ અને આ 5 દોસ્તો છે એ ડિટેલની અંદર તમને તૈયાર કરતા આવતા હોવા જોઈએ. એમાં રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે, પછી આ પીપીસી પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ છે, સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ છે, લો હીટ સિમેન્ટ છે. તો આ બધા શોર્ટ ફોર્મની અંદર જે લખેલા છે ક્વિક સેટિંગ સિમેન્ટ, તો આ બધા જ તમારે છે એ થોડાક ડિટેલમાં તૈયાર કરજો, કારણ કે નામ આપીને પૂછી શકવાની શક્યતાઓ છે. ફિલ્ડ ટેસ્ટિંગ એન્ડ સ્ટોરેજ ઓફ સિમેન્ટ બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો, સ્ટોરેજ ઓફ સિમેન્ટ તો એ ખાસ તૈયાર કરજો. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ 5 તમને આપવામાં આવેલી છે અને એના ટેસ્ટ પણ આપવામાં આવેલા છે. તો એમાં કન્સિસ્ટન્સી, તો કન્સિસ્ટન્સીનો ટેસ્ટ એની અંદર દોસ્તો પછી ખબર છે ને ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમનો પણ આપી દેવામાં આવેલો છે. વિકા ટપાટસ એક જ યુઝ થાય છે, કન્સિસ્ટન્સી ચેક થઈ જાય અને ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ પણ એમાંથી ચેક થઈ જાય. અને સાઉન્ડનેસ છે દોસ્તો, તો એ સાઉન્ડનેસનો ટેસ્ટ કરી દેવાનો, લીચેટલીયર અપાર્ટસ જે યુઝ થાય છે એમાં. પછી ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ, અલગ અલગ રીતનું ક્લાસિફિકેશન આપેલું છે પણ બેઝડ ઓન વેઇટ, સાઇઝ, શેપ અને ટેક્સચર દોસ્તો આપણે તૈયાર કરવાનું થાય છે. પછી આ મોસ્ટ આઈએમપી આવે છે દોસ્તો, ટેસ્ટ છે 3, એમાંથી કોઈ પણ એકાદો હોઈ શકે છે. એગ્રીગેટ્સ ક્રસિંગ વેલ્યુ, ઇમ્પેક્ટ વેલ્યુ અને એબ્રેશન વેલ્યુ ટેસ્ટ, તો 3 તૈયાર કરી દેજો. આ જૂના જ છે, આપણે આવતા જ હતા. પછી આ નાના નાના ટોપિકો છે દોસ્તો, શોર્ટ નોટ તમને પૂછી શકે છે, જેમાં બલ્કિંગ ઓફ ફાઇન એગ્રીગેટ્સ, ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ, ગેપ ગ્રેડિંગ, આલ્કલી એગ્રીગેટ રિએક્શન, ફાઇનેસ મોડ્યુલસ, ફ્લેકીનેસ ઇન્ડેક્સ અને ઇલોંગેશન ઇન્ડેક્સ. આ બધાનો થોડુંક 3 માર્ક્સનું કન્ટેન્ટ તમારે તૈયાર કરવાનું. ઓકે, એના પછી ફ્રેશ કોન્ક્રીટની આપણે દોસ્તો વાત કરીએ તો પહેલી તો પ્રોપર્ટીઝ ઓફ ફ્રેશ કોન્ક્રીટ તૈયાર કરી દેજો. પછી મોસ્ટ આઈએમપી આવે છે વર્કેબિલિટી, એની ડેફિનેશન તૈયાર કરો, એના ફેક્ટર અફેક્ટિંગ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. મેથડ્સ ઓફ મેઝરમેન્ટ ઓફ વર્કેબિલિટી, એમાં ટેસ્ટ બધા આપેલા છે, તો સ્લમ્પ ટેસ્ટ મોસ્ટ આઈએમપીમાં આવશે, બાકીના 2 પણ તૈયાર કરાય, ક્યારેક છૂટા છવાયા પૂછાતા હોય. પછી વોટર સિમેન્ટ રેશિયો અને એમાં ડફ અબ્રામ્સ લો ઓફ વોટર સિમેન્ટ રેશિયો, 2 ટોપિક તૈયાર કરો. સેગ્રીગેશન અને બ્લીડિંગ નામના ટોપિક તૈયાર કરો જે મોસ્ટ આઈએમપી છે. પ્રોડક્શન ઓફ કોન્ક્રીટ દોસ્તો, હવે એમાં 7 સ્ટેજ આપેલા છે અથવા તો 7 સ્ટેપ્સ આપણે કહી શકીએ, તો એ ખાસ તૈયાર કરજો દોસ્તો. એની અંદર જે વિશેષ આઈએમપી છે એ બીટીસીસી એટલે કે બેચિંગ, કોમ્પેક્શન, ટ્રાન્સપોર્ટેશન અને ક્યોરિંગ દોસ્તો. આમાંથી તમને આ ટોપિકો છે કે જે સ્પેશિયલ આ ટોપિકોમાંથી સેપરેટ ક્વેશ્ચનો દોસ્તો પૂછી શકે છે. બેચિંગની અંદર વેઇંગ બેચિંગ અને વોલ્યુમ બેચિંગ છે, તેમાંથી કયું બેચિંગ સારું કહેવામાં આવે એવો ક્વેશ્ચન પૂછી શકે. કોમ્પેક્શનની મેથડો અલગ અલગ છે પૂછી શકે, ટ્રાન્સપોર્ટેશનની મેથડો અલગ અલગ પૂછી શકે, ક્યોરિંગ છે તો ક્યોરિંગના પર્પઝ પૂછી શકશે, ક્યોરિંગની મેથડો તમને પૂછી શકશે. તો આ આવી રીતના તૈયાર કરાય. અને ક્યારેક આખી શોર્ટ નોટ તમને 7 માર્ક્સમાં પૂછશે કે ભાઈ રાઇટ અ શોર્ટ નોટ ઓન અ પ્રોડક્શન ઓફ ગુડ કોન્ક્રીટ, તો બધા જ વિશે હાવ શોર્ટની અંદર લખતા આવડવું જોઈએ. તો આવી રીતના દોસ્તો આ ચેપ્ટર નંબર 2 છે. ચેપ્ટર નંબર 3 ની દોસ્તો આપણે વાત કરીએ હાર્ડ એન્ડ કોન્ક્રીટ, તો એની ડેફિનેશન, પ્રિન્સિપલ, પ્રોપર્ટીઝ
એનો આ ડિફરન્સ દોસ્તો તૈયાર કરજો, એટલે કે હાર્ડન કોન્ક્રીટ અને આગળ જે ફ્રેશ કોન્ક્રીટ ભણ્યા તે જે આપેલો નથી તો નેટ ઉપરથી તૈયાર કરવાનો. અને એના પછી 4 ટેસ્ટ દોસ્તો આપણને આપવામાં આવેલા છે, હા ને 4 ટેસ્ટ છે દોસ્તો. તો 4 ટેસ્ટ કરવાની જરૂર નથી, આટલા જ કરજો. એમાંથી સ્પ્લિટ સિલિન્ડર ટેસ્ટ છે એ કરી દેવાનું. આમાં તો ખાલી નામ આપેલા છે, પછી ડિટેલમાં અહીંયા છે. તો સ્પ્લિટ સિલિન્ડર ટેસ્ટ કરજો, ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ ટેસ્ટ ઓફ બીમ કરી દેજો, આ 2 મોસ્ટ આઈએમપીમાં આવી જશે. બાકી ફેક્ટર અફેક્ટિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ મોસ્ટ આઈએમપીમાં જ છે. ક્રીપ દોસ્તો મોસ્ટ આઈએમપી, ડેફિનેશન અને ફેક્ટર અફેક્ટિંગ. પછી ક્વોલિટી કંટ્રોલ ઓફ કોન્ક્રીટ એના એડવાન્ટેજ પણ મોસ્ટ આઈએમપીમાં છે, ખાસ તૈયાર કરાય. એના ન્યુમેરિકલ્સ આમ તો બહુ ઓછા પૂછાય છે, પણ જો પૂછાશે ને દોસ્તો તો બહુ મજા આવી જશે. એવા સિમ્પલ ન્યુમેરિકલ્સ છે, ન્યુમેરિકલ 5 અને 6 તૈયાર કરજો. આખા સિટીની અંદર 2 જગ્યાએ ન્યુમેરિકલ્સ આવે છે. એકનો મિક્સ ડિઝાઇનનો ન્યુમેરિકલ જે તો 100% પૂછાવાનો જ છે, ને એક આ ન્યુમેરિકલ્સ આવે અહીંયા ક્વોલિટી કંટ્રોલના, ક્વોલિટી ચેકના. તો આપણે મીન, મીડિયન ને મોડ ને જે સ્ટેટિસ્ટિક્સનું કામ કરતા હતા ને, સ્ટાન્ડર્ડ ડેવિએશન ને વેરિયન્સ ને એ જ બધું ગણવાનું હોય છે. તો આ કરી જવાય દોસ્તો, પૂછાય તો મજા આવી જશે. નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે દોસ્તો, એનડીટી, એ પણ મોસ્ટ આઈએમપી છે. એમાં એની ડેફિનેશન, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કોને કહેવાય, એનું ઇમ્પોર્ટન્સ શું છે. હવે ટેસ્ટની અંદર દોસ્તો 2 ટેસ્ટ આપણે તૈયાર કરવાના છે ડિટેલમાં. રિબાઉન્ડ હેમર ટેસ્ટ જે મોસ્ટ આઈએમપી છે, અને બીજું અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ, એ પણ મોસ્ટ આઈએમપી છે. બેમાંથી એક ટેસ્ટ હોય જ છે, તો ખાસ તૈયાર કરજો વિથ સ્કેચ. ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ, ડેફિનેશન, ફેક્ટર અફેક્ટિંગ અને પરમિએબિલિટી ઓફ કોન્ક્રીટ નામનો ટોપિક તૈયાર કરો, એટલે આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થાય. ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ અને કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન નામનું ચેપ્ટર આપણે જોવા મળે છે. તો એની અંદર દોસ્તો કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનના ઓબ્જેક્ટિવ્સ, નોમિનલ મિક્સ અને ડિઝાઇન મિક્સ, એનો ડિફરન્સ, ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ ધી ચોઇસ ઓફ મિક્સ ડિઝાઇન, આ પણ આઈએમપી છે. મેથડ્સ ઓફ સીએમડી દોસ્તો, કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનની મેથડો કેટલી છે, ઘણી બધી મેથડો છે. એનલિસ્ટ કરવાનું બધાનું પૂછી શકે ને, એમાંથી એક આઈએસ કોડ મેથડ આપણી જે છે એ તમને ડિટેલમાં પૂછી શકે છે થિયરીની અંદર. પછી એ જ આઈએસ કોડ મેથડથી દોસ્તો આપણે છે એ ન્યુમેરિકલ્સ કરતા હોઈએ છીએ. તો ન્યુમેરિકલ્સની અંદર એક્ઝામ્પલ 145 તમને આપેલા છે, એ તૈયાર કરજો. બાકી તો આમાં જીટીયુમાં જે પૂછાયેલા હોય એ તૈયાર કરવાના હોય, જે આપણે દોસ્તો આપણા રેકોર્ડેડ લેક્ચર્સ જે તમને આપવામાં આવેલા છે એની અંદર કરાવેલા જ છે, નોટ્સની અંદર પણ અવેલેબલ છે. એટલા ન્યુમેરિકલ્સ કરી જશો ઇનફ છે. એમાં સ્ટેપ વાઇઝ કામ કરવાનું થાય છે, સ્ટેપ્સ વ્યવસ્થિત સમજી લેશો તો કામ થઈ જશે. આમાં જે આઈએસ કોડનો યુઝ થાય છે દોસ્તો, એ આઈએસ કોડ આપણને આપવામાં આવશે નહીં, કે આપણે લઈ જવાનો પણ નથી, બરાબર. એટલે વેલ્યુઝ અમુક યાદ રાખવાની થશે. અને થિયરીની અંદર ફ્લો ચાર્ટ ઓફ અ મિક્સ ડિઝાઇન સ્ટેપ્સનો દોસ્તો ફ્લો ચાર્ટ આપણને આપવામાં આવેલો છે, એ તમને પૂછી શકે. ઓકે, તો આવી રીતના દોસ્તો છે. ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ મિક્સ ડિઝાઇનનો સમ નહીં કરીએ તો ચાલે, કારણ કે ઘણાનું મગજનું દહીં થઈ જાય છે મિક્સ ડિઝાઇનના સમ્સ. બધાની કેપેસિટી સરખી ન હોય, હું પણ સમજી શકું છું. તો ટેન્શન ના લેતા. મિક્સ ડિઝાઇનનો સમ નથી આવડતો, કાંઈ જ વાંધો નથી. ખાલી 7 માર્ક્સની અંદર હશે, કાઢી નાખો 7 માર્ક્સ, તો બીજા 63 63 માર્ક્સ તો આપણા કબજાની અંદર છે ને, એમાં લડી લેવાનું. હા, કંઈ વાંધો નહીં. એના પછી દોસ્તો આવે છે આ ચેપ્ટર નંબર 5. એની અંદર દોસ્તો એડમિક્સર્સ, એની ડેફિનેશન, એના પર્પઝ, એનું ક્લાસિફિકેશન તૈયાર કરો. મેઇન એડમિક્સર્સ દોસ્તો જે ક્લાસિફિકેશનમાં નામ આવી જ ગયા છે, એમાં એસેલિરેટર્સ છે, રિટાર્ડર્સ છે, પ્લાસ્ટિસાઇઝર્સ છે, સુપર પ્લાસ્ટિસાઇઝર્સ છે, એર એન્ટ્રેનિંગ એજન્ટ છે, અને પોઝોલોના છે. આ થોડાક ડિટેલમાં તૈયાર કરજો. એઝ અ શોર્ટ નોટ સ્વરૂપે તમને પૂછે તો આના વિશે લખતા આવડવું જોઈએ. ઓકે, પછી ડિફરન્સ ઓર્ડિનરી કોન્ક્રીટ અને દોસ્તો સ્પેશિયલ કોન્ક્રીટ. આ જરાક જોઈ લેજો, કોન્ક્રીટનો સ્પેલિંગ ખોટો લખાણો છે અમારો. તો ઓર્ડિનરી અને સ્પેશિયલ કોન્ક્રીટનો ડિફરન્સ તૈયાર કરો મોસ્ટ આઈએમપીમાં. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પેશિયલ કોન્ક્રીટ છે, તેની અંદર લાઇટ વેઇટ, પ્લમ, ફાઇબર એન્ફોર્સ્ડ, પોલિમર, ફેરો, આરએમસી, સેલ્ફ કોમ્પેક્ટિંગ કોન્ક્રીટ, આરએસી રિસાયકલ્ડ એગ્રીગેટ કોન્ક્રીટ, હાઈ પરફોર્મન્સ કોન્ક્રીટ અને 3D પ્રિન્ટેડ કોન્ક્રીટ. આ ક્યારેક ને ક્યારેક પૂછાયેલા છે દોસ્તો. એમાં જે બોલ્ડ કરેલા છે દોસ્તો એ વિશેષ પૂછાયેલા છે. તો તમારા ચાન્સીસ છે કે ભાઈ આમાંથી જ તમને પૂછી શકે. ઓકે, આરએમસીનું ફૂલ ફોર્મ રેડી મિક્સ કોન્ક્રીટ થાય. હા, તો આવી રીતના દોસ્તો છે, તૈયાર કરી જજો શોર્ટ એન્ડ સ્વીટમાં. એના પછી દોસ્તો આવે છે છેલ્લું ચેપ્ટર આપણું, બરાબર. પછી આપણે આભાર વ્યક્ત કરી દેશું. થેન્ક યુ સો મચ. એટલે કન્ટેન્ટ ઘણું થાય. આ થિયોરિટિકલ સબ્જેક્ટ છે દોસ્તો,
થિયોરિટિકલ સબ્જેક્ટ પ્રિપેર કરતી વખતે તો આપણે જે પ્રિપેરેશન કરવાના છીએ તો કોઈ વર્ડ ટુ વર્ડ યાદ નથી રાખી શકવાના. જે ડેફિનેશનો આવતા હોય કે પ્રિન્સિપલ હોય તો એ ડેફિનેશનો કે સિદ્ધાંતો કે એ બધું આપણે વર્ડ ટુ વર્ડ યાદ રાખવાનું. પછી ક્યાંક એનલિસ્ટ કરવાના આવતા હોય જેમ કે ફેક્ટર અફેક્ટિંગ ક્રીપ છે, ફેક્ટર અફેક્ટિંગ વર્કેબિલિટી છે, તો મેઇન જે ફેક્ટર્સના નામ છે એ યાદ રાખી લેવાના વર્ડ ટુ વર્ડ. અંદરનું જે એક્સપ્લેનેશન છે ને એ હંમેશા પછી પોતાના વર્ડ્સમાં જ લખવાનું. તો એક્સપ્લેનેશન માટેના કી વર્ડ્સ અમુક ધ્યાનમાં રાખી લેવાના કે ભાઈ વર્કેબિલિટીને વોટર સિમેન્ટ રેશિયો કેવી રીતના અફેક્ટ કરે છે, તો એનું કન્ટેન્ટ પોતાના દિમાગમાં સેટ હોવું જોઈએ. પછી પોતાના શબ્દોની અંદર તમે લખી શકો છો ને આવું જ કરવું પડે. બધા કંઈ વર્ડ ટુ વર્ડ બધા ટોપિકો કંઈ યાદ રાખી શકવાના નથી, તમે નહીં ને હું પણ નહીં. તો આવી રીતના પેપરમાં લખજો તમે પોતાની રીતે, પોતાના ઓન વર્ડ્સમાં. અને બીજું, પેપરનું પ્રેઝન્ટેશન ખૂબ સારું કરજો. બ્લેક અને બ્લુ બોલ પેનનો ઉપયોગ કરવાનો. ટાઇટલ બાઇટલ ને બધું મારવાનું હોય તો બ્લેક બોલ પેનથી લખવાનું, પછી નીચે બ્લુ બોલ પેનોથી લખવાનું. બધું પોઈન્ટ વાઇઝ લખવાનું છે. જ્યાં સ્કેચ આવતી હોય તો પેન્સિલથી મસ્ત સ્કેચ ડ્રો થયેલી હોવી જોઈએ. અક્ષરો સારા, 2 પોઈન્ટ વચ્ચે પછી એક એક લાઈન છોડવાની હોય. તો આ નાની નાની વસ્તુઓ છે, પણ થિયરીવાળા સબ્જેક્ટોમાં બધું બહુ મેટર કરતું હોય છે ને. ઇવન દરેક સબ્જેક્ટમાં મેટર કરે, પણ આમાં તો વિશેષ. તો આ પેપર પ્રેઝન્ટેશન ઉપર પણ ખૂબ ધ્યાન રાખજો. ચલો, ચેપ્ટર નંબર 6ની આપણે વાત કરીએ તો 3Rની ડેફિનેશન યાદ છે. રિપેર, રિહેબિલિટેશન અને રેટ્રોફિટિંગ. દોસ્તો એની ડેફિનેશન તૈયાર કરવાની. ટાઈપ્સ ઓફ કોન્ક્રીટ ડિટોરેશન છે એ તૈયાર કરો. કોઝિસ એન્ડ પ્રિવેન્શન ઓફ કોન્ક્રીટ ડિટોરેશન એ તૈયાર કરો. કોઝિસ એન્ડ પ્રિવેન્ટિવ મેઝર્સ ઓફ કોરોઝન, મોસ્ટ આઈએમપી. સ્ટેજીસ ઓફ રિપેર એન્ડ રિહેબિલિટેશન, મોસ્ટ આઈએમપી. રિપેર મટીરિયલને એનલિસ્ટ કરો. કોઈ એકાદું દોસ્તો ડિટેલમાં તૈયાર કરી જાઓ. રિપેર એન્ડ રિહેબિલિટેશન ટેકનિક્સ આપેલી છે, એમાં ગ્રાઉટિંગ છે, ગુનાઇટિંગ છે અને રાઉટિંગ અને સીલિંગ. દોસ્તો એ ડિટેલમાં તૈયાર કરજો. રેટ્રોફિટિંગ મેથડ્સ છે દોસ્તો, 12 મેથડો આપવામાં આવેલી છે, એમાંથી ડિટેલમાં આટલી તૈયાર કરજો. જેકેટિંગ, બેઝ આઇસોલેશન અને ફાઇબર રેઇનફોર્સ્ડ પોલિમર. તો આટલું તૈયાર કરશો તો ખૂબ સારી તૈયારીઓ થઈ જશે, વાંધો આવશે નહીં. આપણો કોર્સ પણ અવેલેબલ છે, એ પણ તમે લાભ લઈ શકો છો. નોટ્સ પણ એની અંદર અવેલેબલ છે, વિડીયો લેક્ચર્સ પણ છે. તો એમાંથી પણ સ્ટડી કરવું હોય તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર કોર્સ અવેલેબલ છે, યુ કેન જોઈન ઇટ. તો હવે ખૂબ સારી તૈયારી કરી શકો અને ખૂબ સારા માર્ક્સે પાસ થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.